હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, એ બધી દીકરીઓ માટે એ ભંગાર છે. શું છે? ભંગાર. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ. દર્શક મિત્રો, ગુજરાતની અંદર લોકો ભગવાન તરીકે માનતા એવા ખજૂરભાઈને તમે બધા ઓળખતા જ હશો, જેમને ઘણા બધા લોકોને ઘર પણ બનાવી આપ્યા છે, ખાવાનું પણ આપે છે, અને તેમનો અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે, અને તેમનો વિવાદ કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે, અને કીર્તિ પટેલે તેમના વિશે શું કહી રહી છે તે તમે આગળ આખો વિડીયો બતાવશો. દર્શક મિત્રો, ખાસ કરીને તમે તે આખો વિડીયો જોવો તો જ તમને ખબર પડશે ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ શું માહિતી આપી રહી છે. તમે બધા સત્ય, હકીકત અને માહિતી જાણો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે મિત્રો કોને સપોર્ટ કરો છો તે પણ કોમેન્ટ કરજો. ખજૂરભાઈને સપોર્ટ કરો છો કે કીર્તિ પટેલ છે તે સત્ય હકીકત કહે કે તેને સપોર્ટ કરો છો તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ને હવે તમે જોવા કીર્તિ પટેલ શું કહી રહી છે તેમનો વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં. જોઈ લો વિડીયો. સૌ પ્રથમ તો જો એવું નહીં વિચારતા કે કીર્તિ આજે કેમ જાયગી. કીર્તિ છે ને સમયની રાહ જોતી હતી. 5 વર્ષ પહેલા આ ભંગારના ભાવે વેચાઈને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર. શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર ખજૂર ખજૂર. ભંગારની બારોબાર ખજૂર ખજૂર. જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં, હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે. શું છે? ભંગાર. ભગવાન નહીં. અને જેને ભગવાન માનતા હોય આ લોકો, આને અંધભક્તો, હે, એની મારી નાય પણ નથી. તમે અંધભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને, એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી. મને વાંધો હોત ને તો બોલે, પણ હવે પાણી છે ને માથા ઉપર ચડી ગયું. ક્યાં?